વજેગઢ ખાતે પંડિત દીનદયાલ આવાસ યોજનાના મકાનોની સંપૂર્ણ કામગીરી ચાલુ થઈ ગઈ છે। ભરથરી રમેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે શારદાબેન આજે સવારે વહેલા આવ્યા ત્યારે અમને કીધું કે તમારા સંડાસ બાથરૂમ અને રસોડું પણ અહીંયા બની જશે તેમ જણાવવામાં આવ્યું। થરાદમાં પંડિત દીનદયાલ આવાસ યોજનાના વજેગઢ ખાતે કામગીરી ચાલુ છે, જે થોડા સમયથી કામ બંધ હતું, પણ મીડિયા મુલાકાત લેતા અને મીડિયાના અહેવાલો બાદ જાણવા મળ્યું કે શારદાબેન ભાટી અને સંબંધ ભારતના રિપોર્ટર જીતુભાઈ બારોટ દ્વારા ફોન ઉપર વાત થઈ, ત્યારે આ વાતચીત દરમિયાન તેઓ શારદાબહેન ભાટી દ્વારા જણાવવામાં આવ્યું કે મકાન ઉપર એક વીજ વાયર નડે છે, જે લીધે કામ બંધ રાખવામાં આવ્યું હતું, પણ અત્યારે વીજ વાયર કાઢી નાખવામાં આવી છે। જ્યારે વજેગઢની અંદર આ મકાનોની મુલાકાત કરી ત્યારે સંપૂર્ણ રીતે કામગીરી ચાલુ છે અને શારદાબેન ભાટી દ્વારા સંપૂર્ણ રીતે કામગીરી ચાલુ કરાવવામાં આવી ગઈ છે, ત્યારે ધીમે ધીમે મકાનોના કામ પૂર્ણ થઈ જશે તેવું શારદાબેન ભાટી દ્વારા જણાવવામાં આવ્યું। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।